જૂનાગઢમાં કીર્તિ પટેલના સમાધાન વચ્ચે મોટા સમાચાર। કીર્તિ પટેલ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવે તેવી શક્યતા। મહેન્દ્ર આનંદ ગિરી બાપુએ ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપવા કહ્યું। क्या घटनाની અંદર અંત થશે શું? હરિહરાનંદ ભારતી બાપુ એ બંને ત્યાં ઉપસ્થિત હતા અને મહેન્દ્ર આનંદ ગિરી બાપુ પણ ત્યાં હાજર હતા। કીર્તિ પટેલે પણ કહ્યું કે ભારતીય પરંપરાને તોડવાની અનેક કોશિશો કરવામાં આવી। શું આ સુખદ સમાધાન એ માત્ર ને માત્ર રાજનીતિની અંદર આવવા માટે કર્યું હતું? સમાધાન એ કયા મુદ્દાઓને આધારે થયું છે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે। જૂનાગઢમાં કીર્તિ પટેલના સમાધાન વચ્ચે મોટા સમાચાર। સાધુ સંતો સાથે સમાધાનમાં આવ્યો મોટો વળાંક। કીર્તિ પટેલ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવે તેવી શક્યતા। જૂનાગઢમાં સમાધાન વચ્ચે ધારાસભ્ય બનવાની કરી આગાહી। ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ દરમિયાન કરાઈ આગાહી। મહેન્દ્ર આનંદ ગિરી બાપુએ ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપવા કહ્યું। મહેન્દ્ર આનંદ ગિરી બાપુની વાત સાથે કીર્તિ પટેલે પણ સૂર પુરાવ્યો। જૂનાગઢ મૃગીકુંડ સ્નાન વિવાદનો અંત શું રાજનીતિમાં આવવાનો હતો કે શું કીર્તિ પટેલ હવે આવનાર સમયમાં રાજનીતિમાં ઝંપલાવશે? શું રાજનીતિમાં આવવા માટે કીર્તિ પટેલે સમાધાન કર્યું? આવી અનેક ચર્ચાઓ આ સમાધાન પાછળ અત્યારે થઈ રહી છે। જે રીતના જૂનાગઢમાં મૃગીકુંડમાં શાહી સ્નાનને લઈ જે વિવાદ થયો હતો, ત્યારબાદ એક બાદ એક 3 ફરિયાદ અને ફરિયાદ બાદ જે વિડીયોમાં તેઓ સાધુ સંતોના ચિઠ્ઠા ખોલવાની વાત કરતી કીર્તિ પટેલ આજે એ જ સંતોના ચરણોમાં જોવા મળી રહી છે। માત્ર સાધુ સંતોના ચરણોમાં નહીં પણ ધારાસભ્ય બનવાની પણ અહીંયાથી મહેન્દ્ર આનંદ ગિરી બાપુએ કરી આગાહી। કીર્તિ પટેલ કે જેઓ અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે અને તેની વચ્ચે જ્યારે ઇન્દ્ર ભારતી બાપુના ચરણોમાં ત્યારે આશીર્વાદ લઈ રહી હતી, ત્યારે જ મહેન્દ્ર આનંદ ગિરીએ તેમને ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપવાની વાત કરતા કીર્તિ પટેલે પણ એ વાતમાં સૂર પુરાવ્યો। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એ ઇન્દ્ર ભારતી બાપુ, તેની સાથે હરિહરાનંદ ભારતી બાપુ અને તેની બાજુમાં એ મહેન્દ્ર આનંદ ગિરી બાપુ કે આ 3 જે જૂનાગઢના મુખ્ય સંતોમાંના એક છે। આ ત્રણેય એક સાથે બેઠા છે અને ત્યારે જે વિવાદ હતો આ વિવાદનો અંત છે તે લાવવામાં આવ્યો અને કીર્તિ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા। તેમની સાથે આ સમાધાન છે તે કરવામાં આવ્યું અને અંતે સમાધાન પાછળનું શું રહસ્ય તેને લઈ અનેક ચર્ચાઓ થઈ છે। ચર્ચાઓ વચ્ચે મારી સાથે વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના એ મૃગીકુંડનો વિવાદ બાદ ફરિયાદ અને માત્ર સમાધાન નહીં, સમાધાન પાછળ એક એવા શબ્દો છે ત્યાંથી બોલવામાં આવ્યા કે ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપો। આ શું માત્ર રાજનીતિમાં આવવા માટેનું સમાધાન હતું કે પછી એ કોઈ ચોક્કસ કારણોથી આ સમાધાન થયું? બિલકુલ કૃણાલ, ગત મોડી રાત્રે જૂનાગઢની અંદર જે મૃગીકુંડની અંદર સ્નાન બાદથી જે વિવાદ ચાલી રહ્યો હતો, જે ઇન્દ્ર ભારતી બાપુની સામે કીર્તિ પટેલે વારંવાર આરોપ લગાવતા વિડીયો સોશિયલ મીડિયામાં બનાવતી હતી, તેને લઈને અનેક ચર્ચાઓ હતી કે આ ઘટનાની અંદર અંત થશે શું? સમાધાન કોણ કરાવશે? કોણ આ આખી ઘટનાનો અંત લાવશે? આ એક ઘટના ક્યારે બંધ થશે અથવા આનો વિવાદિત અંત થશે કે પછી આ એ ઘટના લાંબા સમય સુધી ચાલશે? કેમ કે મૃગીકુંડની અંદર સ્નાન બાદ સતત ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલની વચ્ચે એ વિવાદ વધુ વકર્યો હતો। જો કે ઇન્દ્ર ભારતી બાપુએ એક પણ વખત કીર્તિ પટેલને લઈને નિવેદન નથી આપ્યું। સામે પક્ષે કીર્તિ પટેલ દ્વારા વારંવાર એ નિવેદનો આપવામાં આવતા હતા। જો કે આ કેસની અંદર કીર્તિ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી। ગત મોડી રાત્રે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમ જૂનાગઢ ખાતે એક સમાધાન થાય છે, સુખદ અંત આવે છે। ભારતીય પરંપરા અને ભારતીય આશ્રમના એ વડવાઓ ત્યાં ઉપસ્થિત હતા। ઇન્દ્ર ભારતી બાપુ અને સાથે જ હરિહરાનંદ ભારતી બાપુ એ બંને ત્યાં ઉપસ્થિત હતા અને મહેન્દ્ર આનંદ ગિરી બાપુ પણ ત્યાં હાજર હતા।
ત્રણ સંતોની હાજરીની અંદર કીર્તિ પટેલે તમામ સંતોને શાલ ઓઢાડી. હરિહરાનંદ ભારતી બાપુએ કહ્યું કે આ ભારતીય આશ્રમ છે એ બે અલગ અલગ ફાંટાઓની અંદર છે, એક ડાબો હાથ અને એક જમણો અંગ છે. જમણાને કંઈ થાય તો ડાબાને દુઃખ લાગે અને ડાબાને કંઈ થાય તો જમણાને દુઃખ લાગે. આ પ્રકારની બધી વાતો પણ થઈ. કીર્તિ પટેલે પણ કહ્યું કે ભારતીય પરંપરાને તોડવાની અનેક કોશિશો કરવામાં આવી, પણ આ તમામની વચ્ચે જ્યારે આ ઘટનામાં સુખદ સમાધાન થઈ રહ્યું હતું, કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડી રહ્યા હતા. એ દરમિયાન કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ લેતા હતા અને આશીર્વાદ દરમિયાન જ મહેન્દ્રાનંદ ગિરી બાપુ બોલે છે કે બાપુ એવા આશીર્વાદ આપો કે ધારાસભ્ય બને. અને આ એ શબ્દ અને આ એ વિડીયો વાયરલ થતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ સમાધાન એ ધારાસભ્ય બનવા માટે કર્યું હતું? શું આ સુખદ સમાધાન એ માત્ર ને માત્ર રાજનીતિની અંદર આવવા માટે કર્યું હતું કે પછી વિવાદો પાછળ રહેલી કીર્તિ પટેલને સાધુ સંતોના વિવાદની વચ્ચે સાધુ સંતો જ કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવા માંગે છે? જે સાધુ સંતોની સામે કીર્તિ પટેલે મોરચો માંડ્યો હતો એ જ સાધુ સંતો એવા આશીર્વાદ આપવાની વાત કરે છે કે કીર્તિ પટેલ ધારાસભ્ય બને. શું આ કોઈ ગેમ પ્લાન હતો કે પછી રાજનીતિની અંદર આવવા માટેનું આ એક આખું સ્ટન્ટ કે ષડયંત્ર હતું? સવાલ એટલા માટે થઈ રહ્યો છે વારંવાર કે આ એ જ સાધુ સંતો છે કે જેમની પોલ ખોલવાની વાત કીર્તિ પટેલ કરતી હતી અને હવે એ જ કીર્તિ પટેલને ધારાસભ્ય બનવા માટેના આશીર્વાદ આપવાની વાત કરી. સૌથી પહેલા એ વિડીયો જુઓ જેની અંદર મહેન્દ્રાનંદ ગિરી બાપુ એ સ્પષ્ટ બોલી રહ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુને કહી રહ્યા છે કે બાપુ એવા આશીર્વાદ આપો કે કીર્તિ પટેલ ધારાસભ્ય બને. પહેલા વિડીયો સાંભળો. બાપુ માતા જ નથી ધારાસભ્ય બનાવવાની બાપુ માતા જ નથી ધારાસભ્ય બનાવવાની બાપુ માતા જ નથી ધારાસભ્ય બાપુ માતા જ નથી ધારાસભ્ય બનાવવાની સાંભળ્યું તમે? કીર્તિ પટેલે એ મહેન્દ્રાનંદ ગિરી બાપુની વાતની સૂરમાં સૂર પુરાવ્યો. મહેન્દ્રાનંદ ગિરી બાપુએ કીધું કે બાપુ એવા આશીર્વાદ આપો કે ધારાસભ્ય બનાવવાની છે. ત્યાં ઉપસ્થિત તમામ લોકો એ હસી રહ્યા હતા, એ લોકો પણ હા પાડી રહ્યા હતા અને કીર્તિ પટેલે પણ સૂરમાં સૂર એ પુરાવતા કહ્યું કે હા. એટલે હવે કીર્તિ પટેલની ધારાસભ્ય બનવાની વાતને લઈને મહોર લાગી ચૂકી છે કે કીર્તિ પટેલ ચૂંટણી લડવા માટે તૈયાર છે. હવે જોવાનું રહેશે કે કીર્તિ પટેલ કઈ ચૂંટણી લડે છે, ક્યાંથી લડે છે, શું કરે છે અને કીર્તિ પટેલને ટિકિટ અપાવવા માટે જૂનાગઢની અંદર જે સાધુ સંતોની હાજરીમાં જે સમાધાન થયું તેમાંના કયા સંતે આખી આ ઘટનાની અંદર મહેનત કરે છે કે કીર્તિ પટેલને ટિકિટ આપવામાં આવે? એ હરિહરાનંદ બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ કે પછી ઇન્દ્ર ભારતી બાપુ, આ ત્રણમાંથી કયા સંતે મહેનત કરે છે કીર્તિ પટેલની ટિકિટ માટે? અથવા તો સમાધાન એ કયા મુદ્દાઓને આધારે થયું છે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ એક વાત નક્કી છે કે જૂનાગઢની અંદર જે સમાધાન થયું છે એ સમાધાન પાછળ કોઈ રાજકીય ઇશારો એ ચોક્કસ નજરે પડી રહ્યો છે. કેમ કે જો રાજકીય ઇશારો નજરે ન પડે તો પછી આ ધારાસભ્ય બનવાની વાત જ કોઈ ના આવે અને સમાધાન કદાચિત એટલા જ માટે થયું હોઈ શકે કે આવનારા સમયમાં કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાની વાત એ આ સમાધાનની અંદર થઈ છે. કૃણાલ જી જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ માત્ર સમાધાન નહીં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતના તેમને આગળ લઈ જવા માટે આ સમાધાન છે તે કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જે રીતના વિવાદ હતો એ વિવાદનો અંત આવ્યો પણ માત્ર સમાધાનથી નહીં પણ ત્યાંથી એક રાજકીય આગાહી છે તે પણ મહેન્દ્રાનંદ ગિરી બાપુ દ્વારા કરવામાં આવી. શું ખરેખર આ આગાહી છે તે અગાઉથી નક્કી કરાયેલા પ્લાનિંગ પ્રમાણે હતી કે પછી તેમનાથી બોલાઈ ગયું તેને લઈ પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે નથી કરવામાં આવી? અને આ જ મામલે જ્યારે કીર્તિ પટેલ અથવા તો મહેન્દ્રાનંદ ગિરી બાપુ એ મૌન તોડીને જવાબ આપશે ત્યારે ખબર પડશે કે ખરેખર કીર્તિ પટેલને શું રાજકારણમાં લેવા માટે આ સમાધાન કરવાની ઓફર આપવામાં આવી હતી કે કેમ, કે પછી એ માત્ર
એ બોલાયેલા શબ્દો હતા એ હવે જ્યારે આ બેમાંથી કોઈ એ નિવેદન આપશે ત્યારે જ ખબર પડશે.